ગાંધીનગર વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ગૃહ વિભાગની ચર્ચા દરમિયાન રાજ્યમાં દારૂ, ડ્રગ્સ અને બુટલેગરોના મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે જણાવ્યું કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર વધી ગયો, જેમાં 72,000 કરોડનું ડ્રગ્સ દરિયા કિનારે આવ્યું. પોલીસ નાની માછલીઓ પકડે, પરંતુ મુખ્ય સૂત્રધારો અને માફિયા સામે કાર્યવાહી થતી નથી. 2019ના અહેવાલ મુજબ રાજ્યમાં 19 લાખથી વધુ ડ્રગ્સ યુઝર્સ છે, જેમાં 1.85 લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. મેવાણીએ કહ્યું કે ગુજરાતની મહિલાઓ દેશની તુલનામાં વધુ ડ્રગ્સ લે છે. તેમણે સરકારને સવાલ કર્યા કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર કાર્યવાહી કેમ થતી નથી. રાજ્યમાં 1.30 લાખ લોકોને તાત્કાલિક ડ્રગ્સમાંથી મુક્ત કરવાની જરૂર, પરંતુ દર વર્ષે માત્ર 2800 થી 3000 લોકો જ મુક્ત કરવામાં આવે. આ ગતિએ ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવામાં 500 થી 700 વર્ષ લાગી જશે. મેવાણીએ બુટલેગરો બેફામ બન્યા હોવાનો આક્ષેપ કર્યો અને જણાવ્યું કે રાજ્યમાં 28 કિસ્સામાં બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો છે. વિધાનસભાના આ સત્ર દરમિયાન આજે ગૃહ વિભાગની ચર્ચા છે. હું ઈચ્છું છું કે ગુજરાતની 6.5 કરોડ જનતાના હિતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી માનનીય હર્ષભાઈ સંઘવી એ કેટલાક પ્રશ્નોનો જવાબ આપે. ગાંધી અને સરદારે શું કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે કે જ્યાં વર્ષના 365 દિવસ 33 જિલ્લા અને 250 તાલુકામાં જોઈએ એટલો દારૂ ઉપલબ્ધ હોય? શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં લગભગ 240 જેવી એવી દીકરીઓ હોય જેની ઉપર એક અખબારી અહેવાલ પ્રમાણે એકવાર બળાત્કાર ગુજારવામાં આવ્યા બાદ ફરી એ દીકરીઓ ઉપર 240 જેટલી દીકરીઓ પર ફરી બળાત્કાર ગુજારવામાં આવ્યો હોય? શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં આપણી શાળા, કોલેજ, યુનિવર્સિટી અને હોસ્ટેલના રૂમ સુધી સિન્થેટિક કેમિકલ એમડી ડ્રગ્સ પહોંચી જાય? શું ગાંધી અને સરદારે કોઈ દિવસ એવા ગુજરાતની કલ્પના કરી હશે જ્યાં 8 વર્ષના, 10 વર્ષના, 12 વર્ષના, 15 વર્ષના બાળકો એ પેટ્રોલ સૂંઘે, ડીઝલ સૂંઘે, ગ્લુ સૂંઘે, સોલ્વન્ટ સૂંઘે, ટર્પેન્ટાઇન સૂંઘે અને આનો 8, 10, 12 વર્ષના બાળકો નશો કરતા થઈ જાય આપણા ગુજરાતમાં? બહુ મોટી ચિંતાનો વિષય એ છે. સવાલ એ છે કે ગુજરાતમાં એવી શું પરિસ્થિતિનું નિર્માણ થયું કે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા, માનનીય આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા, માનનીય વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે પણ આપણા ગુજરાતમાં ડ્રગ્સનો આવો કાળો કારોબાર નહોતો જે છેલ્લા 5 વર્ષમાં જોવા મળ્યો છે.